ચાલો આપણે જો ઠાકોરજી માટે પણ રાખડી લઈ આવ્યા છીએ લાલા માટે, તો આપણે એને પહેરાવી દઈએ. લાલાનો હાથ નાનો હોય છે પણ આપણે એને નાની રાખડી લીધી છે ને સરસ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. હેલો એવરીવન, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ વસ્ત્રા ફેમિલી પ્લેટા. તો આજે છે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી ગયો છે ને આજે આપણે આવી ગયા છે જો ભાઈની ઘરે રાખડી બાંધવા માટે. મોટા ભાઈને બાંધી દેશું, પછી નાના ભાઈને બાંધી દેશું. આમ આજે બધાય રાખડી બાંધશે, આ બે બેન ભાઈ નાના નાના બધા છોકરાઓ બાંધશે. એટલે રક્ષાબંધન એક પવિત્ર તહેવાર છે ને હવે બધા તહેવારની શરૂઆત થાય છે. તો ચાલો આપણે જો બધા આવી ગયા છે મામાની ઘરે અને બધાની મુલાકાત લઈએ. તો જો આપણે મમ્મીની આરે બેસી ગયા છે રક્ષાબંધનમાં. આપણે આવ્યા છીએ અહીંયા મમ્મીના ઘરે અને છોકરાઓ બધા જો મોબાઈલ જોવે છે ને હમણાં આપણે બધા રાખડી બાંધશું. તો જો બધા બેસી ગયા છે. આપણે રક્ષાબંધનનો તહેવાર ઉજવવાનો છે અત્યારે અને હમણાં ભાઈ પણ આવે છે, તૈયાર થાય છે. એટલે આપણે બધા હમણાં જો રક્ષાબંધનનો તહેવાર ઉજવશું આપણે. આજ ખૂબ જ પવિત્ર દિવસ છે એમ કહીએ તો પણ ચાલે. ને જો કેશવભાઈ આરામ ફરમાવે છે. તો ચાલો આપણે રક્ષાબંધનનો તહેવાર ઉજવીએ. આપણે રાખડી બાંધવાનો પ્રોગ્રામ થઈ ગયો છે પૂરો. બધાને રાખડી બાંધી દીધી, મોટા ભાઈને બાંધી દીધી, નાના ભાઈને બાંધી દીધી, છોકરાએ બધા બેન ભાઈને બાંધી દીધી છે આડાવડી. આપણે સેજુભાઈને બાંધી દીધી ને એ વહેલા આવી ગયા હતા. અને દેવભાઈ બાંધી દીધી રાખડી. દેવભાઈ નો બોલે ને મોઢા મગ ભરે ને કઈ નામ તો તમને આવડે જ છે. દેવ, કુશ, દીપાલી, કેશવ ચારે લાઈનમાં બેઠા છે એક ખરખા. અને દીપાલી તે રાખડી બાંધી લીધી ને? સરસ. આમ બેસો તૈયાર થઈને મસ્તીના. તો આજે રક્ષાબંધનનો તહેવાર છે, તો રક્ષાબંધન વિશે તમને શું ખબર છે એ તો કયો. હે, રક્ષાબંધન વિશે કઈ જાણો તમે? ભાઈ તમે જાણો છો કઈ રક્ષાબંધનનું મહત્વ? થોડુંક તો જાણતા જ હોય ને. જો રક્ષાબંધન છે અને બધાય જો રાખડી બાંધી લીધી છે ને એ બધાય ગોઠવાઈ ગયા છે. હવે તો અમારા છોકરાઓ પણ એટલા મોટા મોટા થઈ ગયા છે. આ કાકા છે, અમારી બેન છે, ઓલી મારી બેન છે, આ બધા છોકરાઓ છે અમારા, અને આ કાકી છે. તો જો કાકી આપણે રક્ષાબંધન વિશે થોડુંક કહેવા માંગે છે. તો કાકી શું કહો છો તમે? રક્ષાબંધન એટલે કેવો તહેવાર કહેવાય? ને પછી એટલે ભાઈ બહેનના હેતનો તહેવાર છે. એમાં કઈ દેવા લેવાનું હોય નહીં. આ તો ભાઈનું ઋણ તો રહી જાય બેનનું, એટલે ભાઈ એને આપે છે પૈસા, બાકી કઈ દેવા લેવાનું હોય નહીં. અને બેન એના લાંબા આયુષ્ય માટે રક્ષા માટે રાખડી બાંધતી હોય છે. અને ખાસ કરીને રક્ષાબંધન થી બધાય તહેવાર ચાલુ થાય છે. રક્ષાબંધન થી બધાય તહેવાર થાય. પવિત્ર તહેવાર છે ભાઈ બહેનનો. અને હવે પણ ભાઈને રાખડી બાંધવા બેન પહોંચી જાય છે. ગમે ત્યાંથી ન પહોંચે તો રાખડી મોકલાઈ દે ભાઈને. બાકી રાખડી બાંધ્યા વગર બેન રહે નહીં. હા, ગમે એવું બોલા હોય, આજના દિવસે બહેન ભાઈને રાખડી બાંધવાની જ હોય છે ને બહેનને જ ભાઈની ઘરે જવાનું હોય છે. એવું કઈ હોય તો ભાઈ પણ આવી શકે છે, પણ વધારે પડતું સારું એ રીતના કે બહેન જ ભાઈને રાખડી બાંધવા જાય છે. અને આ પવિત્ર ધાર્મિક એવો તહેવાર છે કે આજના દિવસે બધાય સરસ બીજા તહેવારની શરૂઆત થઈ છે. અને ખાસ કરીને સાતમ આઠમ, નવરાત્રિ, દિવાળી બધાય તહેવાર આવશે. ને ખાસ કરીને આપણે દિવાસો આવે ને શ્રાવણ મહિનાનો પહેલો દિવસ, એટલે એ કહેવાય દિવાસો. દિવાસો એટલે 100 તહેવારનો માસો, એવી આપણે કહેવત છે. એટલે દિવાસાથી બધાય તહેવાર ચાલુ થાય છે. પહેલો તહેવાર આવે છે આપણે રક્ષાબંધન. રક્ષાબંધન એક પવિત્ર તહેવાર છે એવો કે ભલે સૂતરના તાતણે બંધાયેલો હોય દોરીએ, પણ ખરેખર એમાં એની બેનની એટલી બધી હેત હોય છે કે સવારથી આનંદમાં હોય છે કે આજે આપણે ભાઈની ઘરે જવાનું છે રાખડી બાંધવા માટે. તો ભાઈ પણ રાહ જોતો હોય છે બેનની. એટલે આવી રીતના જો આ તહેવાર સરસ ઉજવાય છે આપણે. અત્યારે આપણે બધાએ રાખડી બાંધી લીધી છે. અને હવે આપણે જો ભાઈ અત્યારે એક છે ને એક ભાઈ આપણે બહારગામ ગયો છે. હા, અને મોટા ભાઈને આપણે પહેલા રાખડી બાંધી લીધી. આ બે નાના ભાઈ બાકી છે. આપણે કુલ અમે 5 બહેનો ને 5 ભાઈઓ છીએ અમે. જો હવે બધાએ રાખડી બાંધવાનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો. કાકી બધાને શરબત સર્વ કરવા માંડ્યા છે. છોકરાઓ માપે લેજો, પેડા ખાઈ ખાઈને પછી શરદી થઈ જાય બધાય. અને કાજુ બેને જો શરબત પીવા માંડ્યા. કાકાજુ તો અમારા વિડીયોને આજે રક્ષાબંધનનો આપણે જે તહેવાર ઉજવો છે એ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અમારી ચેનલ પર જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ.